છું. તમે ઈશ્વરને જોયા નથી, પણ જ્યારે 50-100 માણસો કે 500 ભેગા થાય તો ગજરાતની શક્તિ થાય. એવી રીતે આ સંગઠન ખૂબ જ પ્રગતિ કરે અને ભારત સરકાર પણ, ગુજરાત સરકાર પણ આની નોંધ લે અને આનો લાભ બધા લોકોને મળે એવી આપણે કામના કરીએ છીએ. મને જાદુ પણ ખ્યાલ નથી, પણ અત્યારે એજ્યુકેશનની ખાસ જરૂર હોય ત્યારે આપણે આપણા બાળકોને એવા નાના સંસ્કાર એવા આપીએ જે ભણી ગણીને દેશ અને રાષ્ટ્ર અને સમાજની સેવા કરી શકે. અને આજે એજ્યુકેશન સર્વશ્રેષ્ઠ છે. ઘણીવાર આપણે દીકરા દીકરીના લગ્ન કરાવવા હોય ત્યારે પણ પૂછવામાં આવે છોકરી કેટલું ભણેલી, દીકરો કેટલું ભણેલો, કેટલું એજ્યુકેશન છે. આ બધી જગ્યાએ આપણે અભ્યાસની ભણતરની જરૂર પડે છે. હું કામના કરું છું ભગવાન પારદેશ્વર દાદાને કે આ સંસ્થાનો ખૂબ જ વિકાસ થાય અને અમારે કર્મઠ યોગી જેવા અમારી હિતેશગીરી ગોસ્વામી જોવો તો ફેસબુકથી, મીડિયાથી માંડી બધી જગ્યા પર અગ્રેસર હોય છે. સમાજથી માંડીને દરેક જગ્યા પર સમાજને સાથે લઈને ચાલવા વાળી વ્યક્તિ. આજે આપણે ખ્યાલ આવે છે કે સમાજ એક ભગવાનનું વૈરાગ સ્વરૂપ છે અને સમાજ સાથે ચાલીને જે કામ કરશું ને તો સફળતા નિશ્ચિત આપણને મળે છે. અને આજે શું કામ શરૂ કરી રહ્યા છે એવી મારી મંગલ શુભકામના. ખૂબ ખૂબ પ્રગતિ થાય, ખૂબ વિકાસ થાય અને વસુદેવ કુટુંબ કંપની ભાવના દરેક વ્યક્તિની સાથે સુમેળ કરીને આગળ વધે એવી મંગલ શુભકામના સાથે અસ્તુ.